જે પરિવાર પાસે એક પણ સરકારી નોકરી નથી એવા દરેક પરિવારને તેજસ્વી એક સરકારી નોકરી આપશે। પણ ગમે તે થાય, તે લાલચમાં નહીં આવે। તેજસ્વી આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી। એક બેરોજગાર યુવાન ચૂંટણી લડી રહ્યો છે અને મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે। આ ચૂંટણીમાં તમને મુખ્ય મુદ્દાઓ કયા લાગે છે? તમારો ખૂબ ખૂબ આભાર પ્રણવ। અને આ વખતે બિહારની ચૂંટણી। હવે ચાલો આગ્રા જઈએ। કોઈ નેતા લડી રહ્યા નથી, તેજસ્વી લડી રહ્યા નથી। આ વખતે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે। યુવાનો, કારણ કે તમે જુઓ, જે બાળક 2005માં બિહારમાં જન્મ્યા હતું તે આજે પહેલી વાર મતદાર છે। 205માં, બરાબર? 2005 થી આ 2025 છે। પહેલી વાર તે પહેલી વારનું મતદાતા છે। તો ઘણા બધા યુવા મતદારો છે। છેલ્લા 20 વર્ષમાં બિહારમાં એક પણ કારખાનું સ્થપાયું નથી। નોકરીની કોઈ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી રહી નથી। જો કોઈ ખાલી જગ્યા જાહેર થાય તો પણ પરીક્ષાનું પેપર લીક થઈ જાય છે અને તેને રદ કરવી પડે છે। અને એટલા માટે જ લોકો તેજસ્વી પર વિશ્વાસ કરી રહ્યા છે, કારણ કે જ્યારે તેમને 17 મહિના માટે તક મળી, તેમણે 2020ની ચૂંટણીમાં ખાસ કરીને યુવાનોને, બિહારના બેરોજગાર અને યુવા લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ તેમને તક આપશે અને તેઓ મુખ્યમંત્રી બનશે તો તેઓ 10 લાખ સરકારી નોકરીઓ આપશે। પણ તેમને એક તક મળી। 17 મહિનામાં તેમણે 5 લાખ સરકારી નોકરીઓ આપી। બિહારના ઇતિહાસમાં તે ઐતિહાસિક છે કે આ એ જ મુખ્યમંત્રી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું જે કહેતા હતા કે તે અશક્ય છે અને પૂછતા હતા પૈસા ક્યાંથી આવશે, અને ગાંધી મેદાનમાં પોતાના હાથે નિમણૂક પત્રો વહેંચવાનું કામ કર્યું। એટલા માટે બધા યુવાનો તેજસ્વી પર વિશ્વાસ કરે છે અને તેમની તરફ આશાથી જુએ છે, એવું માનીને કે જો બિહારના યુવાનો માટે અને રાજ્યની ભલાઈ અને પ્રગતિ માટે કોઈ કામ કરશે તો તે ફક્ત તેજસ્વી અને મહાગઠબંધનની સરકાર જ હશે। આ ચૂંટણીમાં સૌથી મોટી વાત 1,40,00,000 મહિલાઓના ખાતામાં 10,000 છે। શું તમને લાગે છે કે આની ચૂંટણી પર નોંધપાત્ર અસર પડી રહી છે? જો તમે એક રીતે કહી શકો છો કે તે એ મહિલાઓ માટે છે જેમને તે મળ્યું છે। અમારા પ્રિય, તેમના ઘરોમાં કોઈ રોજગાર નથી, મોંઘવારી ચરમસીમાએ છે અને જ્યારે આ ચૂંટણી આવી ત્યારે જ 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। જો આ થોડું વહેલું થયું હોત તો અમે તેને જોતા હોત। પહેલા તો એમ કહેવાયું કે આ મહિલાઓને રોજગાર માટે લોન તરીકે આપવામાં આવી છે। આ બધી વાતો પણ જ્યારે વિપક્ષે આ મામલે ચર્ચા શરૂ કરી અને જ્યારે બિહારમાં તેની ચર્ચા થવા લાગી તો માત્ર 2 દિવસ પહેલા તમે જોયું જ હશે કે મુખ્યમંત્રીથી લઈને એનડીએમાં દરેક નેતાઓએ કહ્યું કે આ લોન નથી। અમે તમને કહી રહ્યા છીએ કે આ એક લાંચ છે કે 1.5 કરોડ મહિલાઓના ખાતામાં જે પૈસા ગયા છે આ 10 લાખ લાંચ છે। આ લોકોએ તેમના એક મતની કિંમત લગાવી છે। બીજી વાત તેઓ એ કહી રહ્યા છે કે રોજગાર માટે તમે મને કહો આ મહિલાઓ 10,000માં શું કામ કરશે? જો 1.5 કરોડ મહિલાઓ પોતાના ઘર માટે સિલાઈ મશીન ખરીદે, મને લાગે છે કે એક સિલાઈ મશીન 10,000 રૂપિયામાં આવશે। આને લાગે કે તો જો તે સિલાઈ કામ કરશે તો સિલાઈ કોણ કરાવશે? જો બધા જ સિલાઈ કરવા લાગશે તો તેમનો ધંધો કેવી રીતે ચાલશે? સિલાઈ માટે પણ પૈસા હોવા જોઈએ। જ્યારે તમે લોકો સાથે વાત કરો છો ત્યારે તેઓ બધા બીજેસ્વી અને તમારી વાત કરે છે, પણ તેઓ ભાવુક પણ થઈ જાય છે અને લાલુજીને યાદ કરે છે। જો તમે 90ના દાયકાથી જોયું છે અને ખાસ કરીને બિહારના લોકોએ, હું તે સમયે ખૂબ નાનો હતો, તમે બધા ખાસ કરીને ન્યૂઝ ચેનલોના વરિષ્ઠ પત્રકારો, અને મને લાગે છે કે જેવી આપણે બિહારમાં ચૂંટણીની વાત કરીએ છીએ તો ફક્ત અને ફક્ત એક જ ચહેરો સામે આવે છે, તે છે લાલુ પ્રસાદ યાદવનો। આજે પણ તેઓ ગ્રાઉન્ડ પર જોવા નહીં મળે। પણ જો તમે કરિશ્માની વાત કરો તો હું માનું છું કે લાલુ યાદવનો કોઈ જવાબ નથી। તેમના જેવું બીજું કોઈ ન હોઈ શકે। અને આજે પણ તમે જોશો કે લોકો હજી પણ તેમની કહેલી વાતો પર ચર્ચા કરે છે। મહિલાઓ અને 5 અને 10 વર્ષના બાળકો પર લાલુ યાદવ માટે નારા લગાવે છે। મને એક વાત તો 1.5 મહિના પહેલા વિપક્ષમાં જે ગતિ જોવા મળી રહી હતી તે છેલ્લા 1 મહિનામાં ઘણી ઓછી થઈ ગઈ છે।
એવું કેમ છે? જો આવું કેમ છે? કારણ કે બિહાર વિશે કોઈ વાત કરી રહ્યું નથી. વડાપ્રધાનથી માંડીને એનડીએના અન્ય કોઈ નેતા કોઈ પર બિહારની ભલાઈ, બિહારની પ્રગતિ, બિહારના બેરોજગાર યુવાનો કે સ્થળાંતરના મુદ્દા પર વાત કરતું નથી. તમે જુઓ, હમણાં 2 દિવસ પહેલા જ વડાપ્રધાને મંચ પરથી દેશી પિસ્તોલ વિશે વાત કરી. આ દેશનું દુર્ભાગ્ય છે કે આપણને આવા વડાપ્રધાન મળ્યા છે. આ બિહારના લોકોનું દુર્ભાગ્ય છે કે પ્રધાનમંત્રીએ રોજગારની વાત કરવી જોઈતી હતી, પણ એના બદલે તેઓ દેશી કટ્ટાની વાત કરે છે. પ્રધાનમંત્રી બંદૂકની વાત કરે છે, પણ તેજસ્વી બિહારની ભલાઈ અને તેના યુવાનો માટે રોજગારની વાત કરે છે. અને આ વખતે બિહાર તેજસ્વીની સાથે એક થઈ ગયું છે અને આ વખતે તેજસ્વી ચૂંટણી લડી રહ્યા નથી. એક બેરોજગાર યુવાન ચૂંટણી લડી રહ્યો છે અને મહાગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે.